હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 28 ડિસેમ્બર 2024 અને છે મસ્ત સેટરડે, હનુમાન દાદાનો વાર. જય બજરંગ બલી. તમે બધા ભાઈબંધ ઓફિસના આમ તો કલીગ છે, પણ ફ્રેન્ડ્સ વધારે છે. બધા નીકળ્યા છે ઈડર જવા માટે ટ્રેકિંગ કરવાના. આ યરનો લાસ્ટ ટ્રેકિંગ છે, તો મેમોરેબલ ટ્રીપ બનવાની છે. તમે બ્લોગમાં બન્યા રહેજો, અને જો ચેનલમાં નવા હોય તો અમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો બધા કિંજલભાઈ મસ્ત ડ્રાઈવ કરશે, પાછળ અમારે કનૈયાભાઈ ને હર્ષ. શું કે ઉપર તો જબરજસ્ત અંધારું આવે છે. હમણાં લઈ આપણે લાઈમ લાઈટમાં. બીજા 4-5 જણા ગાંધીનગરથી આવે છે, બધા એક જગ્યામાં ભેગા થઈ બ્લોગમાં બન્યા રહો. ફાયદો પણ ચા પીધી મૂકો ને યાર. બીજા બધા ભાઈબંધ આવી ગયા છે. ક્યારના રાજો હતા, કેટલા 5 વાગ્યા રાજો હતા. 5 ની ક્યાં 3 વાગે ફોન કરે છે બધાને. 3 વાગ્યા રાજો. લલિત, જયભાઈ, સાગર હિરાણી, જોયેલ એક નવો ફ્રેન્ડ છે. ચાવા નહીં પીવાની તમારે. હાલો બેહી જાઓ. ફ્રેન્ડ્સ, જો મસ્ત એટમોસ્ફિયર છે અને રસ્તામાં ઊભા છે કારણ કે અમારા ભાઈની ગાડીમાં ફાસ્ટેગ કરાવવાનું છે. એટલે નવી ગાડી છે એટલે ફાસ્ટેગ કરાવ્યું નહોતું. હવે ટોલ નાખવા આવ્યું છે એટલે કરાવી લઈને ડબલ પૈસા લાગે. 800 રૂપિયા કે છે, મને ડિપોઝિટ ને બધું આવે છે. ફ્રેન્ડ્સ, હિંમતનગર પહોંચી ગયા. મસ્ત નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છે. લોકેશન બતાવો તમે. હિંમતનગર રજવાડી ચા. બધા ભેગા થઈ ગયા છે, બધા ભાઈબંધો. જીએ છે કેટલા નંગ છે થેપલા? આ શું છે? બાજુમાં શું છે? તો ક્યાંથી મેળ આવશે? ડબ્બામાં શું છે? બીજું ડબ્બામાં ચલો અંદર. ચા લેવાની કે નહીં? ચા તો લેવાની, ચા વગર ક્યાંથી ઉતરશે? તો કેટલી રાખેલી છે મસ્ત. નાસ્તો કરવા બેસી ગયા બધા. ગરમા ગરમ ચા આવી ગઈ છે. 10 વાળી ગોટા આવી ગયા છે. રાહુલ ગોટા. લાડુ આપો. નિમેશ બ્રો આવી ગયો છે. શું કે છે બોલો? બસ કઈ નહીં, શાંતિ છે. ઈડર અમારા ફૂલ આમ એનર્જી કેવી છે? એકદમ ફૂલ લોન એનર્જી. ભજીયા ખાઈ લીધા છે હવે? ભજીયા નહીં, જીએ છે. નાઈ આવ્યો છો ને કે નહીં? ના એટલે એ મેથીના લાડુ. ચલો હવે જઈએ ઈડર. ભાઈ ચલો. હા, મેથીના લાડુ લાવ્યો છે ભાઈ, એટલા બધા માટે. બીજો શેપ છે લાડુ. ઓકે, આ મેથી ભાઈ જોરદાર એનર્જી આવી જાય. વન બાઈટ. લાવ ભાઈ ખાઈએ ને રિટર્ન. ઈડરમાં પહોંચી ગયા છે ફાઇનલી. 20 કિલોમીટર ઘરની વાત ચાલતી. એવો સામે ગઢ દેખાય જ છે. ગઢ દેખાય છે આખું ઈડર સિટી ડુંગરા વચ્ચે. ફાઇનલી મેઇન ગેટમાંથી પ્રવેશ થાય છે. મસ્ત નજારો, ધુમ્મસ છે જબરજસ્ત. કઈ બાજુ? ગમે તે બાજુ. એટલે એમ ના હોય. જોવો સાવ મસ્ત ગઢ દેખાય. ઈડર એ ગઢ પહોંચી ગઈ ફાઇનલી. ભાઈબંધ ઉતરી ગયા છે.
ફ્રેન્ડ્સ ફાઇનલી જો ઈડરિયાગઢ પહોંચી ગયા છે. હવે અહીંથી મસ્ત ટ્રેકિંગ કરવાનું છે. થોડેક સુધી છે સ્ટેપ્સ, પછી ઉપર થોડુંક ટ્રેકિંગ જેવું છે, હાઇકિંગ ને એવું. એવો મસ્ત લોકેશન, એટમોસ્ફિયર સાથે જો બધા ચડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. સ્પોર્ટ શૂઝ કમ્પલસરી હતા. કોણ આ બેઠા બેઠા ફોટોગ્રાફી ચાલુ હતી? જો ઉપરથી વ્યૂ જો. આખો ફેમિલી જો લેટેસ્ટ સ્માઇલ પ્લીઝ. તને સ્માઇલ કરશે ને તો લાંબુ પડી જશે. જો અહીંથી મસ્ત લોકેશન અને વચ્ચે અહીંયા જો તળાવ છે. આખું ઈડર દેખાય છે. બધું હેરિટેજ. જો પથ્થરનો મસ્ત યુઝ કર્યો, સાય લીંબુ શરબત. જો પથ્થર, પાણી છે. કેટલો મોટો મહાકાળી માનું મંદિર નીચે છે. ઉપર જવાનું છે, સામે મંદિર દેખાય છે. ટ્રેકિંગ ગોઈંગ ઓન. સૌથી ઊંચો ડુંગર આ લાગે જો આ વ્યૂ મસ્ત. વચ્ચે પેલેસ હોય, નીચે આખું ઈડર. ચલો હજી ઉપર જવાનું છે. જો જંગલી બોર. આ જો શિલા કેવી છે, એમ થાય કે હમણાં નીચે આવશે. હવે અહીંથી અટવાઈ ગયા છે કે હવે નીચે જવું કે ઉપર જવું, કારણ કે અહીં ઉપર જવાનું છે. રસ્તો ખબર ને કઈ જગ્યાથી. એક જ મિનિટ મારે ખ્યાલથી આ બાજુ સામે મંદિર છે. નીચે જાય છે ને તો પાછા ફાઇનલી રસ્તો મળી ગયો છે. હવે અહીંથી ઉપર જઈ જુઓ નિમેશ ક્યાં ઊભો છે. આ રસ્તો કેવો છે. ચલો જઈએ આગળ આગળ. ચોમાસામાં મસ્ત એટમોસ્ફિયર થતું હશે, એવી જગ્યા છે. ચલો તો વચ્ચે હોલ્ડ લીધો છે ચીકીને એના માટે, થોડીક એનર્જી માટે. જુઓ એટમોસ્ફિયર. હવે અહીંથી તમે આ સીન જુઓ, મસ્ત વચ્ચે તળાવ છે. જો આખું ગામ છે. હજી તો અહીંથી આટલું ઉપર છે. બસ જો અહીંથી અહીંયા સુધી જવાનું છે. લાસ્ટ સ્ટોપ અહીંથી ઉપર જાય છે, પણ ટ્રેકિંગ માટે બેસ્ટ છે. હવા તડકો નીકળે થોડોક ને વાગ્યા છે ત્યારે 10 વાગ્યા. મસ્ત લોકેશન છે. તો આને વિડીયો આપણે ઉતારશે આપણે. આજા દે ઉતાર. ફોટોગ્રાફી ચાલુ છે. હવે આ બધું ખોલવું પડશે.
જો ફાઇનલી ઉપરની સાઈડ પહોંચી ગયા છે. થોડુંક આવે ઉપર દેખાય તમને, થોડેક સુધી જવાનું. મસ્ત ફોટોગ્રાફી ચાલે. એકદમ ઉપર આવી ગયા, વસૂલ થઈ ગયા પૈસા આવવાના અહીંયા જઈશું ઉપર. મસ્ત એકદમ કેવા છે? જો કેટલા બધા બોર્ડ છે. કેવા છે? ઠીક ઠીક. અહીંથી ઉપર જવાનું. જો સુપર લોકેશન. ઓહો મોજે મોજ છે. જો સીધો હાઈવે દેખાય છે. જો ગાડી જાય. અંબાજી વાળો હાઈવે છે. સુપર લોકેશન. જો પબ્લિક ત્યાં પહોંચી ગઈ છે. આપણે જઈએ. જો બધા મેડિટેશનમાં બેસી ગયા છે. અલા મેડિટેશન આમ બેસવાનું હોય. ચોખ્ખું જાય મજા આવે. ઉપર પબ્લિક આવે જ છે. હજી ઓછી પબ્લિક આવે છે. આ સેટરડે છે ને, કાલે સન્ડે છે તો આવશે. જો અહીંથી વ્યૂ કેવો આવે છે. હવે અહીંથી આ રસ્તો ખુફિયા રસ્તો છે અંદર જવાનો. અહીંથી આમ તમે ઉપર આવો તો ભૂલા પડી જાય એવું છે. હવે આની અંદર જે છે ને શીલા, એની અંદરથી રસ્તો છે જવાનો. ચલો જઈએ હવે. લલિત શું કરે? હું એની બાજુમાં છે. અહીંથી એડવેન્ચર કરી જવાનું છે અંદરની સાઈડ. જો આઈ જલે હેડ. હું તો આઈ જઈશ. એટલે આની થેલી તો લઈ લો ભાઈ. થેલી લઈ લો. થેલી આવા દો. 1 મિનિટ થઈ. અમે બહાર આવ્યા અહીંથી, પણ ઓલરેડી આ રસ્તો હતો. અમે એડવેન્ચર કરી લીધું. જો નિમેશ પહોંચી ગયો ઉપર. ફાઇનલ એકદમ ટોચ ઉપર આવી ગયા છે. જો ઓહ, જોરદાર લુક આવ્યો બાકી ત્યાંથી. હા જો બધી ભેખડ. આ એકાદી જો હલી બલી ગઈ હોય ને. મસ્ત જગ્યા છે. હવે ઉપર આવીને મસ્ત ચીકી ચાલુ કરી. એનર્જી બૂસ્ટ. જો વ્યૂ જો. આવી તો ઉત્તરાયણના ધાબે નથી મજા આવતી હો ચીકી ખાવાની. એ આપણે એક પતંગ લેવાની જરૂર હતી. પતંગ ને ફિરકી. નકરી મોજ. પછી એકવાર નીચે ઉતરી જઈએ ને, પછી જેટલી બી મસ્તી કરવી એ કરશું, પણ ઉતરવામાં થોડું ધ્યાન રાખવું પડશે. ઓકે ચલો. અમારી ગાઈડે મસ્ત ઇન્ફોર્મેશન આપી દીધી છે. ચલો હવે અમે જે ઓરિજિનલ રસ્તો છે ત્યાંથી અંદર જઈએ છીએ નીચે ની સાઈડ. અને આગળ હજી પુશઅપ ચેલેન્જ કરવાના છે 4-5 જણા. એ જોવાનું છે આપણે. આ બધા પુશઅપ ચેલેન્જ કરે છે હવે. ગણવાના 1 2 3 4. બરાબર. એમ નથી કેતો, આ રીતના હું ગણીશ. 1 2 એક હાથ વાળો 3 ના એક હાથ વાળો. આયા માસે પછી કે મે 5 તું તો છે ને 5 પહેલેથી બતાય નામ. ખા એક હાથે નહીં. એક હાથે ટ્રાય કરી. ચાલો સ્ટાર્ટ કરી. એક હાથે નહીં વાત છે. સ્ટાર્ટ. 1 જેટલા થાય એટલા. 2 3 4 5. ચલો ગુડ. વો 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 1 2 ઉપર જો ઉપર ઉપર 3 નીચે ના જો 4
5 બસ ડન એટલે ખેંચાયેલા કાઢો એટલા ખેંચો 8 ચલો પૂરું મારલા માર અડધું ના મૂકીશ ફેલિયર સુધી માર ભાઈ તમે તો બધા તાકાતવાળા માર કે આખી ટ્રીપ ના પૈસા કે આપશે મસ્ત અહીં બેઠા છે તારા માટે सबको खुश रखो और खुश होकर આરામ ફરવા બસ જો નીચે ઉતરી છે મસ્ત મજા આવી ગઈ એકદમ શાંત વાતાવરણ છે હવે નીચે આવી ગયા વાવ જેવું લાગે છે કેટલું જૂનવાણી બાંધકામ છે જેવો સામે પબ્લિક જઈએ અંદર કેવું છે પબ્લિક અહીંથી ફોટા પડાવે છે જોવા નીચે પબ્લિક એટલી છે એકદમ ટોપ ફ્લોરમાં આવ્યા છે પેલેસ જેવું છે પ્રી વેડિંગ એ ચાલે છે જો પબ્લિક ફોટા પડાવે છે ફ્રેન્ડ્સ ફાઇનલી મસ્ત ઘર ચડીને હવે નીચે આવી ગયા છીએ અને આ એક વોલ્ગા હોટલ છે ખેડબ્રહ્માવાળા રોડ ઉપર અહીંયા મસ્ત જમવા આવ્યા છે ગુજરાતી કાઠિયાવાડીને એવું બધું ચલો અંદર જઈએ ભીડ તો ઘણી છે જો તમને બતાવો તો આ મેઇન રોડ છે જો પાર્કિંગમાં ભીડ ગાડીઓની આ સીધું ખેડબ્રહ્મા જવાય આ વોલ્ગા હોટલ જઈએ અંદર બેસી જાય બધા બે આવી ગયા મેનુ બતાવું તમને જો સ્ટોપ કરીને વાંચી લેજો ભાવ બધા ભાખરી ને બધું છે અને જો અમે આ પ્લેસ જઈને આવ્યા અત્યારે ટાઈમિંગ આવે છે ગયું છે હવે મેનુમાં એ છે ભાખરી સેવ ટમાટરનું શાક કાજુ ગાંઠિયાનું શાક રીંગણાનો ઓળો તો બધા મસ્ત જમવા બેસી ગયા છે તો જમી લઈ ફ્રેન્ડ્સ જો મસ્ત જમી કરીને ફ્રી થઈ ગયા છીએ મસ્ત જમવાનું હતું તમે આવજો એક વખત ખેડબ્રહ્મા અને અંબાજીવાળા રોડ ઉપર અને હવે અમે જઈ છીએ ઘર બાજુ જોઈ કંઈ પ્લાન થાય તો બાકી બ્લોગમાં બન્યા બધા જમી કરીને કેવું રહ્યું જમવાનું મજા આવી પેટ બહાર આવી ગયું એમાંથી ખબર પડી જાય છે કે અંદર સાચી વાત છે અંદર ના લઈશ સૌથી બેસ્ટ શું લાગ્યું કાજુ ગાંઠિયા બેસ્ટ હતી અને સૌથી ખરાબ કોની ચોઈસ હતી હવે શું પ્લાન છે બેક ટુ પેવિલિયન ઓકે ચાલો તો પછી ગગડા ઉપર છાશ ઢોળા નથી થઈ ગઈ સાફ કે નહીં ભાઈએ સાફ કરી દેવો અને છાશ લાગે જ છે ફ્રેન્ડ્સ મસ્ત પ્રાચીન હાઈવે પર હોલ્ડ કરી લીધો છે ચા બા પીવા માટે કેવી ચા જોરદાર પણ આટલી બંધ ચા થમ્સઅપ ને બધું ભેગું થાય છે ફ્રેન્ડ્સ મસ્ત ઈડરગઢ છે એવા બહુ મજા આવી બધા ફ્રેન્ડ સાથે બહુ એન્જોય કર્યો અને મસ્ત જમવાનું બહુ મસ્ત હતું બધી રીતે મજા આવી જો તમે પણ ઈડર એકવાર જાઓ તો ઈડરગઢ જજો મજા આવે એવું છે પ્લેસ અને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો આમાં ચલો થેન્ક યુ વેરી મચ બાય